પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે। સરકારે ખેડૂતો પાસેથી 20 કિલો મગફળી દીઠ 1452 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। પ્રથમ દિવસે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં 375 મણ મગફળીની ખરીદી કરવામાં આવી છે। સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરાયેલ મગફળીની ખરીદીને ખેડૂતોએ આવકારી હતી। પડખે ઊભી રહેવાની છે। મગફળીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ આખા ભારતની અંદર ક્યાંય ના આપ્યું હોય એટલું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને દર ખેડૂતે વધુમાં વધુ 44,000 મર્યાદામાં, અને એ પણ કોઈ લાંબો સર્વે કે બીજી ઝંઝટમાં પડ્યા વગર ખેડૂતોને મુશ્કેલી સમજીને સંવેદનશીલતા દાખવી ખેડૂતોની પડખે આ વખતે રાજ્ય સરકાર ઊભી રહી છે। જે ખેતીવાડી વિભાગનું બજેટ છે એના કરતાં પણ લગભગ બમણો જેટલો આ વખતે ખર્ચ આ ખેડૂતોને MSPના ભાવે મગફળી ખરીદવા અને એને સહાય આપવામાં કરવામાં આવશે। મગફળીનું વાવેતર હતું, પણ એમાં મારે 70થી 80% મગફળી પલળી ગયેલ છે। ત્યારે આજ મારો પહેલો વારો છે। હું 125 મણ મગફળી લઈને અહીંયા આવ્યો છે ને આજ શુભ શરૂઆત થઈ છે।